રામ રામ દોસ્તો, નવો વિવાદ આવી રહ્યો છે. એક મૂવી દ્વારા, પિક્ચર દ્વારા આવી રહ્યો છે નવો વિવાદ. એમાં આપણા ગુજરાતી કલાકાર, જે બહુ મોટું નામ છે, પ્રતીક ગાંધી, જેમણે સ્કેમ 1992માં હર્ષદ મહેતાનો રોલ કરેલો, એ જ વ્યક્તિ આ વખતે જ્યોતિબા ફૂલે એમનો રોલ કરી રહ્યા છે. મને પણ પહેલાં એમ હતું જ્યોતિબા ફૂલે કોઈ મહિલા હશે, પણ એવું નથી દોસ્તો, એ પુરુષ છે અને એમનો રોલ કરી રહ્યા છે પ્રતીક ગાંધી. આ જ્યોતિબા ફૂલે ગજબનું કામ કરેલું અને એમનો ગજબનો વિરોધ થયેલો, એટલે એમનું નામ બનેલું છે અત્યારે. એમના નેજા એટલા આકાશે આપતા હતા ને, તો એનો ભયંકર વિરોધ કરેલો. આ વિરોધ ભયંકર કરેલો તો ખરો, પણ એ પાખંડીઓ હાવ ખોટા જ છે ને, એ તમને ખબર પડશે આ મૂવી દ્વારા. અને એ જે પણ હિસ્ટ્રી છે ને, એના ઉપરથી પણ ખબર પડે. આજે આપણે કોઈ બાળકી છોકરીઓને ભણાવવામાં આપણે કોઈ કંજુસાઈ કરીએ છીએ? આપણે એમ કહીએ છીએ કે ના 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 ના, શાસ્ત્રોમાં તો લખ્યું છે છોકરીઓને, મહિલાઓને ભણાવાય નહીં, એમનો ભણવાનો અધિકાર નથી. આવું બધું કાંઈ ખોટું લખ્યું હોય તો એ આજે કોઈ બધા અંગૂઠા પર રાખે એવી વસ્તુ, અને કોઈ માનતું નથી. જે સાચી વસ્તુઓ હોય ને એ માનવાના છે, પણ આવી હાવ ખોટી હંબગ વસ્તુઓ લખેલી હોય તો કોઈ માનતું નથી. એટલે ઘણા બધા પોતાના બાળકીઓને, છોકરીઓને શિક્ષા આપેલી છે, અને શાસ્ત્રોમાં પણ જે પણ પાખંડીઓ હશે ને, એમણે એ ખોટું લખ્યું છે. બાકી છે ને, વેદોમાં પણ મહિલાઓના લખેલા શ્લોકો છે, એમની લખેલી ઋચાઓ છે વેદોમાં પણ. બોલો, હવે વેદોથી ઉપર કાંઈ હોય તો એમને અધિકાર હતો, અને પછી અહીંયા વચ્ચે પાખંડીઓ કોઈએ લખી દીધું હોય તો એ તો કોઈ ખોટી વસ્તુ છે, એ તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો કાલે બહાર આવવાની જ છે ને, એ બંધ જ થવાની હતી. અને એ જ્યોતિબા ફૂલે શરૂ કર્યું સાક્ષરતા અભિયાન, એ પણ ખાસ બાળકીઓને, મહિલાઓને, છોકરીઓનું સાક્ષરતા અભિયાન ચાલુ કર્યું. અને એ પાખંડીઓને બહુ વહમું પડી ગયું દોસ્તો, ભયંકર વહમું પડી ગયું. આ મહાપુરુષોએ જે કાર્યો કર્યા છે ને દોસ્તો, એના કારણે આજે આપણને ઘણું બધું વિરોધ ઓછો સામનો કરવો પડે છે. બાકી આ લોકોએ કંઈ બાકી નથી રાખ્યું શાસ્ત્રોના નામે પજવવાનું. શાસ્ત્રોમાં લખી નાખ્યું કે કેવું લખ્યું કે મંદિરમાં પ્રવેશ નહીં શૂદ્રોએ. બોલો, આવું લખેલું છે. એ વખતે આ મૂવી જે એનું ટ્રેલર આવ્યું છે ફૂલે નામના મૂવીનું, એમાં કહે છે કે 3000 વર્ષની ગુલામી, એની સામે મારે લડવું છે, આ અંગ્રેજો સામે નથી લડવું. તો આ મહાપુરુષોએ જોયું અંગ્રેજોની ગુલામી, એના કરતાં પણ મોટી મોટી ગુલામી એ વખતે આપણે સમાજને બધા એનો અનુભવ કરતા હતા. તો એમાંથી એ લોકોને બહાર કાઢવા હતા. અંગ્રેજોની ગુલામી શું છે, એ તો હવે એડમિનિસ્ટ્રેશન બદલાણું. આજે જ વિચાર કરો, આપણને એમ થઈ જાય કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા. કમસે કમ સારો ન્યાય હતો, સારા પુલ ને એવું બધું જે બનાવતા હતા ભ્રષ્ટાચાર વગરના, વર્ષો સુધી ચાલે એવા. તો આજે એમ થઈ જાય આપણને કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા. એટલે મહાપુરુષોએ અંગ્રેજોની સામે આપણને એ ગુલામીમાંથી કાઢવાનું નથી વિચાર્યું, જે ઓરિજિનલ હતા. બાકી આ ગાંધીને એના ચેલા ચપાટા જેટલા પણ હતા ને, એ લોકો આજે જો કેટલો લૂંટે છે, ગાંધી પરિવારને એ બધા કેટલું લૂંટ્યો છે દેશને. તો જે વસ્તુ જરૂરી હતું ને, એ આ મહાપુરુષોએ કર્યું, એટલે મહાત્મા ફૂલે કહેવાય છે. પણ જે લોકો એને માનતા હોય ને, એના માટે તો એ ભગવાન જ કહેવાય. અને એમણે જે એવું એમણે એકલાએ કર્યું છે એવું થોડું છે. ઘણા બધાએ પોતાના દીકરીઓને ભણાવવાનું ચાલુ કરેલું, છોકરીઓને ચાલુ કરેલું, ઘણા બધા ગુજરાતમાંથી એ કરેલું. પણ ફૂલેનો જેવો ભયંકર પાખંડીઓ દ્વારા વિરોધ થયો ને, એવો ક્યાંય નહોતો થયો. એટલે ફૂલેનું નામ મોખરે છે. અને આજે કોઈ એ જે પાખંડીઓ ત્યારે હશે, જે વિરોધ કરતા હતા, એના જ વંશજો આજે પણ હયાત જ હશે ને. એ લોકો હું મહિલાઓને, એમની ઘરની દીકરીઓને, એમની ઘરની મહિલાઓને ભણાયા નહીં હોય? ભણાયા જ છે. પણ એ વખતે ખોટો વિરોધ કરતા હતા. અત્યારે પણ રોજ ઉઠીને આમાં આમ લખ્યું છે, તેમ લખ્યું છે. અરે ભાઈ, એમાં સાચું લખ્યું છે, ખોટું લખ્યું છે, એ જુઓ ને. એમાં ખોટું લખ્યું છે તો કોઈ માનવાનું નથી, સાચું લખ્યું હોય એ માનવાનું છે. એ આખો હમણાં દ્વારકાધીશનું જે ચાલે છે ને પ્રકરણ, તો એમાં આખું પાછું વંચાવતા નથી. ખાલી એમ કે દ્વારકાધીશ તો અહીંયા નહીં, અહીંયા છે, એમ કીધું. એમ કરીને પછી આખું વાંચે ને. એક વ્યક્તિગત સંવાદ છે, કોઈ એક વ્યક્તિ છે, એનું ભવિષ્ય એના ગુરુને દેખાતું હતું કે આ ત્યાં જશે ને તો આને બહુ મોટું એક્સિડન્ટ થવાનું છે. એટલે એને રોકવા માટે એ વખતે એવું કંઈક કીધું કે અહીંયા ને અહીંયા જાતું. એ પણ ગયો ક્યાં? દ્વારકા જ ગયો. પાછો આગળ લખ્યું છે એ ગયો દ્વારકા જ, અને એને નાવ હતી ને ડૂબી ગઈ. તો આખી વસ્તુ સમજે નહીં, પણ ખોટો વિરોધ કરે છે. તો ખોટો વિરોધ તો આજે નહીં તો કાલે લોકોને સમજાશે. અને કોના નેજાઓ જેના આસમાનમાં હોય ને, એનો જ ખોટો વિરોધ થાય. તો અત્યારે જે ખોટો વિરોધ કરે છે ને, એ પાખંડીઓ છે ને, આજકાલના નથી.
એ લોકો જે એણે શરૂઆત આ હળગાવાની કરીને એમના જ ગુરુઓનું એક પાનું મને મળ્યું. એમાં શું લખ્યું છે કે આ લોકોને તો શુદ્રોમાં ને એમ કે મંદિરમાં આવવા ના દેવાય ને. એમને RSSના ગોલવર્કર જે હતા એ વિચારધારાના હતા કે બધા માટે મંદિરો ઓપન હોવા જોઈએ, કોઈના માટે નહીં. પણ એ પાખંડીઓ છે ને એ કે ગોલવર્કર આવું કહે છે એટલે એ વ્યક્તિએ તો પોતાના કાશી વિશ્વનાથ મંદિર છે ને તો પોતાનું અલગ ડેરું બનાવી નાખ્યું કાશી વિશ્વનાથ નામનું. તો આ પાખંડીઓથી છે સહન નહીં થતું. જે સાચી વસ્તુઓ કોઈ થતી હોય, તમે વિચાર કરો આપણા ભાઈને જ આપણે મંદિરમાં આવતા રોકીએ, મંદિરના એના આવવાથી મંદિર જો અપવિત્ર થઈ જાય ને આવું બધું આપણે માનીએ તો ત્યાં ભગવાન હોય? તમે વિચાર કરો, ત્યાં ભગવાન એ વ્યક્તિ જ્યાં હોય ને ત્યાં ભગવાન હોય જ નહીં, બને જ નહીં કે ત્યાં હોય ભગવાન. બોલો, આવી હલકી માનસિકતા વાળા જ્યાં હોય ને ત્યાં ભગવાન હોવાના જ નથી. એ પછી ગમે ત્યાં હોય, સ્વામિનારાયણ વાળા ત્યાં હોય કે ગમે ત્યાં હોય, ત્યાં પછી ભગવાન નથી હોવાના. ભગવાન તો કણ કણમાં છે, પણ આવા વ્યક્તિઓ, આવા સંકુચિત વિચારધારા વાળામાં તો હોવાના જ નથી ભગવાન. તમે વિચાર કરો, અયોધ્યા કેટલા 550 વર્ષ કે એટલા વર્ષ પછી અયોધ્યાનું મંદિર બન્યું, ત્યાં પાખંડીઓ એમ કહેતા હોય કે ના આવે, બોલો મુહૂર્તમાં ઓપનિંગમાં જન્મ મંદિર બન્યું એના કેટલો હર્ષનો આટલો આખો એ હતો, એમાંય આડા ફાટ્યા હતા. વિરોધ કરવા વાળા તો આજકાલના નથી. એ લોકોનું કામ જ છે દોસ્તો, એ લોકોનું કામ જ છે. તમારી મહિલા, એ લોકોને તમે સાચા માનશો તો તમારી દીકરીને તમે ભણતર નહીં આપી શકો. બોલો, એ લોકોનું તમે સાચું માનશો ને આજે કે હા ભાઈ આ કહે છે, આ બધું જે કહે છે ને સાચું છે, એ અમારા ગુરુ છે એમ માનશો ને તો પછી તમને છે ને તમારો જ દોસ્તાર હશે નીચી જાતિનો તો તમારે છે ને એને મંદિરમાં આવે ને તો તમારું મોઢું છે ને નાનું થઈ આમ કે આ તો આમ પકડાઈ જશો તમે કે અમારા ગુરુજી તો ના પાડે છે આવા લોકોને મંદિરમાં આવવાની, અને આ લોકો જો કે મંદિરમાં આવે છે. આ લોકોએ જે હદે લખ્યું છે અને જે હદે કર્યું છે ને એની કોઈ વેલિડિટી જ નથી. કોઈ મતલબ કોઈ માનવાવાળા તો પોતાની રીતે જ માનવાના છે ને. કોઈ તમને પર્સનલી પણ કહે કે તમારી દીકરીને ના ભણાવાય, આવું આ શાસ્ત્રોમાં લખ્યું છે, આમ લખ્યું છે, તેમ લખ્યું છે, તો આ કોઈ માનવાનું છે? બધા જ ભણાવવા માંડ્યા છે અને આજે તો ભણતરને જ સૌથી બેસ્ટ માને છે. તો જે વસ્તુ રોકાવાનું જ નથી, સાચી વસ્તુ તો વધવાની જ છે. હું ખુદ જ શિક્ષણનો વિરોધી છું. એ પણ કયા કોન્વેન્ટ, આ એરિયાઈ શિક્ષણ, મિશનરી વાળા ને એવા બધા, મતલબ જે ગુરુકુળ પરંપરા હતી, સાચા શિક્ષણ જેનાથી લોકોનું ચારિત્ર, ખાલી અત્યારે તો રોજગારલક્ષી બની ગયું છે શિક્ષણ, એનો વિરોધી છું. અત્યારે માણસ છે ને 10 કે 12 કે જેટલું પણ ભણે ને પછી એને એમ થાય કે હવે મારે આગળ નથી ભણવું, તો એને એવી શિક્ષા મળી જવી જોઈએ કે એ પોતાનું ગુજરાન આરામથી ચલાવી શકે. આ તો પછી આ ફોર્મ ભરશે, ક્લાર્કના ફોર્મ ભરશે, પેલાય ફોર્મ ભરશે કે બેરોજગાર છું. બેરોજગાર તું તારી જાતે તે નક્કી એ રસ્તો લીધો છે બેરોજગારીનો. બાકી અત્યારે બિહારથી આવીને લોકો પાણીપુરીના ધંધો કરીને રોજ 1000 રૂપિયા કમાઈ જતા હોય, તો તમે લોકો ભણીને પણ જો પોતાનું ગુજરાન ના ચલાવો તો તમારામાં ખામી છે ક્યાં એ ભણતરમાં ખામી છે. બેમાંથી એકમાં તો ખોટું છે જ. એ વસ્તુ છે. તો હા, જે શરૂ કરેલું ફૂલે સાહેબે ભણાવવાનું મહિલા સાક્ષરતા અભિયાન, એના ઉપર જબરજસ્ત મૂવી બન્યું છે અને એનો વિરોધ હવે પાખંડીઓ આજે કરે છે કે નહીં એ ખબર નથી. બાકી આ વિવાદિત તો એક વસ્તુ તો કીધું કે 3000 વર્ષની ગુલામીમાંથી બહાર કાઢવાનું મારે કરવું છે. આવો ડાયલોગ એક તો મેં સાંભળ્યો. હવે અંદર હું છે એ તો હવે પિક્ચર કંઈક 11 એપ્રિલે આવવાનું છે ત્યારે ખબર પડશે અંદર હું છે. પણ આવું પાખંડીઓના વિરોધોને હવે તો લોકો અંગૂઠા પર રાખે છે અને પેલી એવી ઇંગ્લિશમાં વાત કરીએ તો મિડલ ફિંગર બતાવે છે, બરાબર. તો આવા વિવાદો ઊભા કરવાવાળા પાખંડીઓને ઓળખતા રહેજો. ત્યારે પણ જે ઓળખી નહીં શક્યા હોય ને એ લોકો બિચારા જ્યોતિબા ફૂલે અને એમના પત્ની સાવિત્રીબેનને જે હદે ટોર્ચરિંગ કર્યું છે, ભયંકર ટોર્ચરિંગ કર્યું છે, એ બધું આ પિક્ચરમાં બતાવશે. એમને માર્યા છે અને કેટલો આ યાતનાઓ આપી છે. પણ એ પાખંડીઓના સમર્થકો હશે, આપણા જ પૂર્વજો કોઈક હશે, એ લોકોએ ભૂલ કરી છે એ આજે ખબર પડે છે ને એના માટે આ પિક્ચર છે કે આપણા પૂર્વજોએ કેવી ભૂલ કરી હતી. અને આજે તો કેટલું નોર્મલ છે, દીકરા કરતાં દીકરીઓ વધારે સારું ભણે પણ છે અને એને ભણાવવામાં બધા રસ પણ લે છે. મારા ઘરમાં જ હું નહીં ભણ્યો અને મારી બેન બહુ સારું ભણી છે. તો આ એ લોકો જ ભણીએ કે એવા છે. બાકી આજના તો નપાવટો કાંઈ ભણે એમ છે જ નહીં. અને જેટલું દીકરીઓ પ્રત્યે જે જાગૃતિ આવી છે ને એને લોકો ઘણું બધું હતું દીકરીઓ માટે આમ તેમ ને એની ઉપર પણ કેટલાય વિવાદો ને એવા પિક્ચરો ને એવું બનતું રહેશે, આગળ પણ બનશે. એક જે સૌથી વધુ છે કે દીકરીઓને મારી નાખતા, તો એમાં વિજ્ઞાનનો ફાળો છે દોસ્તો. જ્યાં જ્યાં સોનોગ્રાફી મશીન ગયું ને, જે પણ દેશમાં ગયું ને, એવું નથી કે ભારતમાં, જે પણ દેશમાં ગયું ને ત્યાં બધે જ
ત્યાં બધે જ રેશિયો ઓછો થઈ ગયો છે. પુરુષોની સંખ્યા વધી છે અને મહિલાઓની ઓછી થઈ છે. તમે વિચાર કરો, જે પણ દેશમાં ગયું છે ને એ મશીન, એટલે વિજ્ઞાનના કારણે પણ કતલેઆમ થતી હોય છે દોસ્તો. વિજ્ઞાને પણ મહિલાઓ ઉપર ખોટો અત્યાચાર, ભયંકર અત્યાચાર કર્યો જ કહેવાય. આ આંકડાઓથી દુનિયાભરના તમે આંકડાઓ કાઢો ને, જ્યારે મશીન આવ્યું, જ્યાં જ્યાં મશીન ગયું ત્યાં હું દશા થઈ ને, એ આંકડાઓ છે ને મેં સાંભળેલા હતા ડિબેટમાં એક ડૉક્ટર દ્વારા. તો એણે કીધું હતું, એટલે છે ને કોઈ ધર્મને એને એની ઉપર આ ના આવે. ધર્મને એવું કંઈ શીખવતો જ નથી કે તમે મહિલાઓને ના ભણાવો, એ શીખવતો જ નથી તમે એમને મારી નાખો. પણ જે પાખંડીઓ આવી જાય વચ્ચે ને એ લોકો તમને સમજાવે કે આ દીકરી તો સાપનો ભારો છે ને, ફલાણું છે ને, ઢીમકાણું છે ને, આવી બધી કહેવતો વહેતી કરી નાખે, અને જે ઝેર પછી મગજમાં વાવે ને એના કારણે આવું બધું થતું હોય દોસ્તો. તો આવા પાખંડીઓથી બચવાની જરૂર છે કે જેથી કરીને તમે ખોટા ડિસિઝનો ના લો. અત્યારે તમને કોઈ એમ કહે કે દીકરીને ના ભણાવો, તો શું થાય? તમારા પરિવારના એક સભ્યને ભણાવો, એકને ના ભણાવો. આ ભેદભાવ તમે શરૂ કરો અને એ પછી આગળ ચાલ્યા કરે તો કઈ હદે જાય ને એ તમે આપણે વિચારતા જ એમ કાપી જઈએ કે આ શું થાય પછી આપણા સમાજનું, આવનારી પેઢીઓનું શું થાય પછી. તો આ મૂવી છે એની ઉપર વિવાદ થાય છે કે નહીં એ ખબર નથી, પણ એ જ્યારે હતા ને ત્યારે તો ભયંકર વિવાદ હતો દોસ્તો. પાખંડીઓ દ્વારા ભયંકર વિવાદ. હંમેશા આ વિવાદી લોકો રહેવાના છે. રાક્ષસો જતા નથી, એ આપણી હાથે નાથે જ હોય. ભગવાન ને બધા આપણી હાથે હોય છે. તમે કોને ઓળખી શકો છો? તમે રાક્ષસને તમે માનીને એમને પણ એ કરી શકો, અને ભગવાનને માનીને તમે તમારું મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકો. તમારે રસ્તો લેવા માટે તમને ભગવાને મગજ આપ્યું છે, વિવેક કરવા લેવાનો છે તમારાથી, એનાથી ડિસિઝન લેવાનું છે. તમે એવા કુકર્મો કર્યા હશે, એવી તમે નફરતો પેદા કરી હશે, અંદર કુંઠાઓ એવી હશે, તો તમે ખોટા ડિસિઝન લેવાના છો. એટલે કોઈના પ્રત્યે દ્વેષ ને, ઈર્ષા ને આવું જરા પણ ના રાખવું જોઈએ, જરાય નહીં. તમારા હગ્ગો ભાઈની પણ પ્રગતિ થાય ને એવો વિચાર રાખો, એના માટે, એના સારા માટે જ વિચાર કરો, એના માટે પ્રાર્થના કરો. આવું બધું કરતા શીખી જશું ને તો આપણે સારા વિચારતા અને એવું બધું શીખી જઈશું. તો બહુ જરૂરી છે દોસ્તો ઓળખવાનું, મગજથી, વિવેકથી કામ લેવાનું. વિવાદો તો બાજારો મીડિયા કરવાની જ છે, એનું કામ જ છે વિવાદ કરવાનું. પણ તમારે પછી વિચારવાનું કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.